ભારે વરસાદને કારણે અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે। તેમાં પણ દસક્રોઈ તાલુકાના અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે। દસક્રોઈ તાલુકામાં ધોળકા તરફ જવાના રોડ ઉપર અત્યારે હું છું ને ધોળકા તરફ જવાના રોડ ઉપર ભાત ગામ પાસે પાણી ભરાઈ ગયા છે અને અહીં જે મહિલાઓ છે તેમણે આ રીતે ટ્રેક્ટરમાં બેસીને જવાની ફરજ પડી છે। બેન, પાણી ભરાઈ ગયા છે તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે। પાણી ભરાઈ ગયા છે તેને કારણે આ રીતે જવું પડી રહ્યું છે। હા, પાણી ભરાઈ ગયું એટલે જવું પડે છે। તમે ક્યાં જાઓ છો? અમારે બદરખા જવાનું। આગળના બધા ગામ છે આગળ બદરખા જવા માટે બહુ તકલીફ પડે છે બદરકા જવા માટે ને અહીં આપ જુઓ તો ઘણા બધા એમ્પ્લોઈઝ છે આગળ તેમને જવું છે પરંતુ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે અહીં તેમને ટ્રેક્ટર પર જવા માટેની ફરજ પડી રહી છે। તમામ વાહનો છે એક તરફ પાર્ક કરી દેવામાં આવ્યા છે અને પાણી એટલું બધું ભરાયેલું છે કે અહીં રોડ પરથી પસાર થવા માટે ખાસ કરીને ગામના લોકો છે તેઓ પોતાના ટ્રેક્ટરનો ઉપયોગ કરીને લોકોને અહીંથી આગળ પોતાના ડેસ્ટિનેશન તરફ જવા માટે મદદ કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે અમુક ગામો જે આગળ બદરકા છે તેની સાથે ચલોડાની વાત કરવામાં આવે તો તે ગામમાં પણ પરિસ્થિતિ એટલી છે કે પાણી ઘૂંટણસમા પાણી સાથે ઘણા બધા વિસ્તારની અંદર કમરસમા પાણી પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદ જિલ્લાની અંદર ભારે વરસાદને કારણે સૌથી મોટી અસર જોવા મળી રહી છે। અમદાવાદથી ધોળકા જવાના હાઈવે ઉપર ભાત ગામ તરફ આપ જોઈ રહ્યા છો કે જે પાણી ભરાયા છે તેને કારણે અનેક લોકો છે તેને પરેશાની ભોગવવી પડી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે પાણી ભરાયેલા છે તે રીતે કોઈ પણ નાના વાહનો તે જઈ નથી શકતા પરંતુ લોકોએ સ્થાનિક લોકોની મદદ લઈને તેઓ ટ્રેક્ટર દ્વારા જઈ રહ્યા છે। ઘણા બધા લોકો છે તેઓ પોતાના ટ્રેક્ટર લઈને લોકોને એક તરફથી લઈને બીજા તરફ છે તે પહોંચાડવા માટે મદદ કરી રહ્યા છે। અત્યારે જે જગ્યા પર હું છું તે ભાત ગામ છે અને ભાત ગામથી આગળ બદરકા જવાના રોડ ઉપર ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા લોકો છે તેમની સાથે પણ વાત કરશું પરંતુ સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે અને શું મદદ કરી રહ્યા છો? સેવા કરી રહ્યો પબ્લિક की। पानी बहुत है। બહુ પાણી ભરાયું છે? पानी भराયું। અચ્છા, આગળ કયું ગામ છે ત્યાં જવાનું છે? આગળ भात गाम में जाने का है। हाँ। अच्छा, એ સિવાય બહુ બધી જગ્યાએ પાણી ભરાયા છે? हाँ, चलोड़ा गाम में भरा है। ચલોડામાં। એ સિવાય બીજા કયા ગામમાં છે? बीजा दूसरा का रनोड़ा। રણોડા। બધા ગામમાં પાણી ભરાયેલા છે? તો ધોળકા તરફ જવાના રોડ ઉપર પાણી ભરાયેલા છે। લોકોએ આ રીતે નોકરી પર જવા માટેની ફરજ પડી છે। તમે ક્યાં જવાનું છે તમારે? हिंदी में पूछो, क्या बोल रहे हो? कहाँ जाना है आपको? हम कैडिला ऑफिस में जाना है। अच्छा, आगे जाना है। यस। अच्छा, और पानी बहुत भर गया है? हर बार ऐसा होता है? ये हर बार होता है। हर बार होता है? हाँ। यहाँ पे पानी का डेस्टिनेशन है ही, मतलब हर बार होता है ऐसा? हाँ, मतलब 2 साल 3 साल से तो देख ही रहे, हर साल होता ही है। 3 વર્ષથી આ પ્રકારે અમદાવાદથી ધોળકા તરફ જવાના રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે અને લોકોએ આ પ્રકારે ટ્રેક્ટરમાં જવું પડી રહ્યું છે। આ પ્રકારની પરિસ્થિતિને કારણે સવાલ તો ઊભા થઈ રહ્યા છે પરંતુ તેની સાથે હવે આ પાણી ક્યારે ઓસરશે તેની માટે કઈ ટીમ છે તે કામ લાગશે તે પણ અહીં સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે સ્થાનિક લોકો જ લોકોની મદદ કરી રહ્યા છે। હાલની પરિસ્થિતિને જોતા તો એવું લાગી રહ્યું છે કે આ પાણી છે લગભગ 5 કલાક સુધી પણ નહીં ઓસરે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।